નમસ્કાર મિત્રો. સી ટોકન્સમાં આપણે નેક્સ્ટ ઓપરેટર પહોંચ્યા હતા અને તેમાં પણ ઓપરેટરના 3 ટાઈપ છે: યુનરી, બાઇનરી અને ટર્નરી. તો યુનરી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયેલ છે. જો તે નથી જોયો તો તમે ઉપર આઈ બટનમાં જરૂર જોશો. ત્યારબાદ આવે છે બાઇનરી ઓપરેટર. બાઇનરી ઓપરેટર મીન્સ શું થાય કે કોઈ પણ ઓપરેટર છે તેને બે ઓપરેન્ડની જરૂર પડશે. મતલબ પ્લસ છે તેને લેફ્ટ સાઈડમાં પણ કોઈ વેલ્યુ જોશે અને રાઈટ સાઈડમાં પણ કોઈ વેલ્યુની જરૂર પડશે, તો જ એ એડિશન પરફોર્મ કરી શકશે. સેમ એ જ રીતે માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઈડ અને મોડ્યુલ, આ બધા ઓપરેટર એવા છે, આ જે લિસ્ટ આપેલું છે એરેથમેટિક, રિલેશનલ, લોજિકલ, બીટવાઇઝ, અસાઇનમેન્ટ ઓપરેટર, આ બધા બાઇનરી ઓપરેટર છે. જેમાં પ્લસ અને માઇનસ છે એ બંને કેટેગરીમાં આવશે, યુનરીમાં પણ આવશે અને બાઇનરીમાં પણ આવશે. તો ફર્સ્ટ વન આપણે એરેથમેટિક ઓપરેટર જોઈ લઈએ. તો એરેથમેટિક નામથી જ તમને લાગે છે આની અંદર શું હશે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો એ જ છે ખરેખર. તો ફર્સ્ટ વન છે તમારું પ્લસ, જે એડિશન કરશે, સબસ્ટ્રેક્શન જે માઇનસ કરશે, બાદબાકી, જે સ્ટાર છે એ મલ્ટિપ્લિકેશન કરશે, ગુણાકાર, અને જે સ્લેશ છે બેકવર્ડ સ્લેશ, આ ફોરવર્ડ સ્લેશ છે, આ રાઈટ સાઈડ ઝૂકેલું છે એટલે એ ફોરવર્ડ સ્લેશ છે, એ ડિવિઝનનું કામ કરશે, મતલબ ભાગાકારનું. અને આ છે મોડ્યુલ ઓપરેટર, જે તમે ભાગાકારમાં જે રિમાઇન્ડર વધે તેની સાથે કંઈક કામ કરવું હોય ત્યારે આ મોડ્યુલનો યુઝ કરો. સાવ સિમ્પલ છે, કંઈ નથી. આપણે સીધા સી લેંગ્વેજમાં જઈએ અને પ્રેક્ટિકલમાં જોઈએ. તો મેં બે વેરિયેબલ લીધા છે, એ વેરિયેબલ અને બી વેરિયેબલ, બંનેમાં કોઈ વેલ્યુ સ્ટોર કરી, અને એક વેરિયેબલ લઉં જેમાં કોઈને કોઈ આપણે આ બંનેમાં ઓપરેશન જે કરશું તે સ્ટોર કરશું, સપોઝ કે ટોટલ. ઓકે, તો ફર્સ્ટ વન આપણે જોઈ છીએ એડ, મતલબ પ્લસ ઓપરેટર. ટોટલ ઇક્વલ ટુ એ પ્લસ બી, પ્રિન્ટએફમાં પર્સન્ટેજ ડી, અને પછી પ્રિન્ટ કરાવી દઉં છું ટોટલ વેરિયેબલ. સેવ કરશું અને પરફોર્મ કરશું તો આન્સર 30 મળી ગયો. વ્યવસ્થિત મેસેજ આપણે ટોટલ ઇઝ આ રીતે. ઓકે, થોડું નીચે લઈ લે. ઓકે, ટોટલ ઇઝ 30. ત્યારબાદ છે આપણી પાસે સબસ્ટ્રેક્શન માઇનસ ઓપરેટર. ટોટલ ઇક્વલ ટુ એ માઇનસ બી. હવે આને હું કમેન્ટમાં મૂકશો તો ભાઈ ભલે, ના મૂકો તો પણ ભલે. માઇનસ થઈ ગયા -10, મતલબ 10માંથી 20 જાય, 10માંથી 20 જાય તો કેટલા વધે? -10 વધે. એટલે આપણે અહીંયા 30 કરી નાખી. 30માંથી 20 જાય તો કેટલા વધશે? 10. તો આન્સર આવે છે 10. ઓકે, બરાબર કામ થાય છે. નેક્સ્ટ છે આપણી પાસે મલ્ટિપ્લિકેશન માટે સ્ટાર. તો અહીં એની ઇક્વેશન હું લખીશ ટોટલ એ સ્ટાર બી. હવે શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન 3 દુ 6 એટલે 600 આવશે, રાઈટ. નેક્સ્ટ છે આપણી પાસે ડિવાઈડ, ફોરવર્ડ સ્લેશ, સિંગલ સ્લેશ, ડબલ નહીં, ડબલ કરશો તો કમેન્ટ થઈ જશે. ટોટલ ઇક્વલ ટુ એ ડિવાઈડ બી. આપણે નંબર પણ એવા જ લઈએ, અહીંયા કરી નાખીએ આપણે 5, એટલે 6 50 30 એવું આન્સર આવે. ડન. હવે જો અહીંયા હું 25 રાખું, નહીં 25 નહીં, અહીંયા આપણે રાખીએ 15 અને ડિવાઈડ કરીએ આપણે 2થી, એટલે જવાબ પોઈન્ટમાં આવશે. બરાબર. આપણો પર ટોટલ વેરિયેબલ ઇન્ટીજરમાં છે એટલે એ પોઈન્ટમાં જવાબ નહીં આપે. 7.5 છે, બટ મારે અહીંયા ફ્લોટ લેવો પડશે. પછી આગળ ડેટા ટાઈપ આવશે ત્યારે તમને સમજાશે. સોરી, જો ફ્લોટ લઈએ તો આપણે ફોર્મેટ સ્પેસિફાયર પણ ફ્લોટનો જ યુઝ કરવો પડે. ઓકે, ઓકે. હવે એનું રીઝન એ છે કે જે 15 અને 2 એ બંને પણ કેવા છે? ઇન્ટીજર વેરિયેબલ છે, તો એને પણ મારે પ્લોટમાં ચેન્જ કરી નાખવા પડશે. બટ આવું રન ટાઈમ પણ ક્યારેક તમારે કરવાનું થાય તો એના માટે અલગથી એક ટોપિક જ આવે છે, ટાઈપ કાસ્ટિંગ અને ટાઈપ કન્વર્ઝન. ઇન ફ્યુચરમાં જરૂર આવશે. સેવ કરીને હવે રન કરું.
ઘણીવાર ગાર્બેજ વેલ્યુ લઈ લેતી હોય છે. હમ, ક્યાં ભૂલ કરી? જો 10 આવ્યા, હવે 100 આવ્યા, હવે 500 આવ્યા. તો ટર્બો સી પણ ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ કરતું હોય છે. તો તમારો આન્સર સાચો હોય એવું ક્યારેક લાગે કે ખોટું થાય છે. 7.5 આવશે પછી ચેન્જ નહીં થાય. હા, જો હવે 7.5 આવી ગયા, હવે ચેન્જ નહીં થાય. ઓકે, તો ફ્લોટ થઈ ગયો. અને હવે આ તો ડિવાઈડ કર્યા, 15 ને આપણે 2 થી ડિવાઈડ કર્યા એટલે આવ્યા 7.5. બટ એમાં જે રિમાઇન્ડર વધશે ફર્સ્ટ ટાઈમ 1 વધશે, તો હું આને મોડ્યુલ કરીશ તો આન્સર 7.5 નહીં આવે, 1 આવશે. ઇલીગલ ઓપરેશન ટીચર ટીચર ટીચર. ઓકે, હવે હું મોડ્યુલ કરું છું. ઓકે, તો હવે હું ફ્લોટમાંથી પાછી ડેટા ટાઈપ મેં કન્વર્ટ કરી નાખી ઇન્ટીજરમાં. કન્વર્ટ નથી કરી, મેં ચેન્જ કરી છે. અને પછી હવે હું યુઝ કરું છું મોડ્યુલ. આન્સર આવીને જતો રહે છે. ક્યાં પ્રોબ્લેમ થાય છે? હા, એફમાં પર્સન્ટેજ ડી. ઓકે, આન્સર આવ્યો 1. મતલબ 15 ને તમે 2 થી ડિવાઈડ કરો તો પોઈન્ટમાં આન્સર નથી લેવો. પહેલી વાર તમે જ્યારે ભાગાકાર કરતા હો, જો તમને અહીંયા બતાવું, જગ્યા ખાલી છે. 15 ડિવાઈડ 2, 7 સાથે ભાગ ચાલશે એટલે 7 દુ 14, અને રિમાઇન્ડર કેટલા વધ્યા? 1. તો તમારે જો આ 7 સાથે કામ કરવું હોય, મતલબ હજી અહીંયા હું 7.5 આવશે, અહીંયા 10 આવશે, અને પછી 5 દુ 10, લાસ્ટમાં રિમાઇન્ડર 0 0. તો તમારે 7.5 જો જોતા હોય આન્સરમાં, તો તમારે શું યુઝ કરવાનું? આ ડિવાઈડ. અને તમારે જે ફર્સ્ટ ટાઈમ એક જ વાર ડિવાઈડ કરશે અને જે રિમાઇન્ડર વધે એની સાથે કામ કરવું હોય તો શું યુઝ કરવાનું? મોડ્યુલ ઓપરેટર. ઓકે, આ એક પ્રોગ્રામ પણ આપેલો જ છે, આમાં તમે જોઈ શકશો. તો આ હતા આપણા બાઇનરીમાં એરેથમેટિક ઓપરેટર. નેક્સ્ટ આપણે જોશું રિલેશનલ ઓપરેટર નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.